નમસ્કાર મિત્રો, આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ, જે છે વ્યસન મુક્તિ. વ્યસન માત્ર એક ખરાબ આદત નથી, પરંતુ તે ધીમે ધીમે માણસનું આરોગ્ય, પરિવાર અને આખું ભવિષ્ય બરબાદ કરી નાખે છે. ઘણા લોકો મજા કે શોખથી વ્યસન શરૂ કરે છે. શરૂઆતમાં તે નાનું લાગે છે, પરંતુ સમય જતાં તે જીવનનો સૌથી મોટો દુશ્મન બની જાય છે. વ્યસન શરીરને નબળું બનાવે છે, મનને અશાંત કરે છે અને પરિવારને પણ ઘણી પીડા આપતી હોય છે. મિત્રો, જીવનમાં સાચી ખુશી અને સાચો આનંદ વ્યસનમાં નથી. સાચો આનંદ છે સ્વસ્થ શરીર, સારા વિચારો અને ખુશહાલ પરિવારમાં. જો મનોબળ મજબૂત હોય તો કોઈ પણ વ્યસન છોડવું અશક્ય નથી. ચાલો મિત્રો, આજે આપણે સૌ મળીને એક સંકલ્પ કરીએ. અમે વ્યસનથી દૂર રહીશું, સ્વસ્થ જીવન જીવીશું અને સમાજમાં વ્યસન મુક્તિ માટે જાગૃતિ ફેલાવીશું. આપણે પોતે વ્યસન છોડીને બીજાને પણ પ્રેરણા આપીએ, જેથી આપણો સમાજ વધુ સ્વસ્થ અને ખુશહાલ બની શકે. આવી જ પ્રેરણાદાયક માહિતી અને જાગૃતિ માટે અમારી ચેનલ MG લાઈવ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.